અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રૂશન ફાર્મા કંપની દ્વારા બળજબરીપૂર્વક છૂટા કરાયેલ કામદાર દ્વારા કંપની ખુલ્લેઆમ એસિડિક પાણીને ગટર કરતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રૂશન ફાર્મા કંપનીમાં છેલ્લા 20 વર્ષથી નોકરી કરતા મુકેશસિંહ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં સિનિયર ફિટર તરીકે નોકરી કરતા હતા। કંપનીના પ્લાન્ટ હેડ મિત્તલ રાવાની ટોર્ચર કરીને મુકેશસિંહ પાસેથી રાજીનામું લઈ લીધું હતું અને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। મુકેશસિંહના જણાવ્યા અનુસાર 2 મહિના અગાઉ એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડમાં રૂશન ફાર્મા કંપની દ્વારા એસિડિક પાણી ગટર કરવામાં આવતું હતું તે એસઓજી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યું હતું। મિત્તલ રાવાની દ્વારા મુકેશસિંહ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તે જ એસઓજીને પાણી ગટર કરીએ છે તે અંગેની બાતમી આપી છે એટલે તને કંપનીમાંથી છૂટો કરી દેવામાં આવે છે। મુકેશસિંહને જણાવ્યું હતું કે કંપની દ્વારા રોજ 20થી 30 લીટર જેટલું 2 pHનું એસિડિક પાણી ગટર કરવામાં આવે છે। જો જીપીસીબી અને પોલીસ દ્વારા કંપનીના સીસીટીવી કેમેરા ચેક કરે તો તમામ ખોટા કામ કરવાના પુરાવા સામે આવી શકે છે। આ ઘટના અંગે મુકેશસિંહ અને કરણી સેનાના સભ્યો દ્વારા કંપનીના સત્તાધીશોનો ઘેરાવો કરીને ખોટી રીતે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને આ ઘટના અંગે મુકેશસિંહને નોકરી પર પરત લેવામાં આવે તથા મુકેશસિંહને ન્યાય મળે તે માટે મુકેશસિંહ દ્વારા જીઆઈડીસી પોલીસમાં આ ઘટના અંગે અરજી પણ આપવામાં આવી છે। मेरा नाम मुकेश सिंह है। मैं 20 बरस से रूशन फार्मा में फिट इंजीनियरिंग में जो है फिटर के जॉब पे सीनियर फिटर के जॉब पे जॉब कर रहा था। ये 2 साल से मित्तल रवानी आए और हमको जो है मतलब टॉर्चर कर रहे थे, जो ऐसा है तुम चोरी किया ये है वो है। बाद में अभी जो है एक प्रॉब्लम आई यहाँ एसओजी का, उसमें जो है हमको बोला गया जो भाई आपने जो है यहाँ से इन्फॉर्म किया है और कॉर्पोरेट से जो है आपको यहाँ से जो है रिजाइन लिखना है, नहीं तो मैं जो है आपको फंसा दूंगा, अंदर कर दूंगा। उसके बाद धमकी दिया गया जो बाहर से अगर तुम किसी से बोले या किसी को बताए तो मैं जो है छोड़ूंगा नहीं। ये सब मैटर जो है मित्तल रवानी ने हम मेरे साथ जो है किया और अंदर बैठ के जो है मतलब 3 घंटा हमको 2 घंटा टॉर्चर किया, यही सब किया है वो मेरे साथ जो है। एसओजी के साथ क्या मैटर हुआ? एसओजी के साथ जो है मैं पानी खाली हो रही थी, उसमें जो है एसओजी पकड़ने के बाद जो है वो चीज जो है मेरे ऊपर ढाला गया। स्टोर पानी जो है मतलब वेस्ट वाटर जो है ऐसे ही ओपन में जो है पाइप लगा के खाली कर रहे थे। एसओजी के साथ जो है ये लोग बैठ के अपना मामला सलटाए और उसकी इंजाम जो पैसा दिया वो इंजाम मेरे ऊपर जो है लगाए। આપણી વચ્ચે મુકેશભાઈ છે। મુકેશભાઈ રૂશન ફાર્મામાં 20 વર્ષથી નોકરી કરતા હતા અને કંપનીમાંથી કોઈ પણ કારણ વગર એને કાઢી નાખ્યા ને એ રીતના બ્લેમ કરવામાં આવ્યો કે ભાઈ તમે બાતમી આપી છે, કંપનીમાં વેસ્ટ વોટર નીકળતું હતું એની બાતમી આપેલી છે। તો અમને એ બેઝ ઉપર આજે જીપીસીપી અગ્રવાલ સાહેબને અમે અરજી આપેલી છે અને માહિતગાર કરાવ્યા છે કે ભાઈ આની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને રૂશન ફાર્મા ઉપર કાર્યવાહી થવી જોઈએ અને રૂશન ફાર્મામાં જે 20થી 30 હજાર લીટર પાણી ગટર કરવામાં આવે છે એ બી સાહેબને અમને જાણ કરી છે અને એના સાક્ષી છે મુકેશભાઈ, એ પોતે જ પાણી ગટર કરતા હતા, વેસ્ટ વોટર ગટર કરતા, એટલે પોતે જ આજે અહીંયા અમે અરજી દેવા આવ્યા છે। તો અમે સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે આમાં અમને ન્યાય મળે અને જો અમને ન્યાય નહીં મળે તો 10 દિવસમાં અમે આરટીઆઈ કરીને અમે જવાબ માગશું કે ભાઈ પર્યાવરણ મુદ્દે જે જીપીસીપીનું પાણી છોડે છે એ પાણી 1 થી 2 પીએસ વાળું હાઈ સીઓડી વાળું પાણી હોય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે। આવું પાણી 20 થી 30 હજાર લીટર પાણી રૂશન ફાર્મા છોડે છે, એના સાક્ષી મુકેશભાઈ ખુદ છે, એ પોતે પાણી છોડતા હતા। એટલે એની તપાસ થવી જોઈએ ને અત્યાર સુધીમાં રૂશન ફાર્મામાં કેટલું પાણી એ લોકો ઉપયોગ કરે છે ને કેટલું પાણી છોડે છે એની બી તપાસ થવી જોઈએ।